અમદાવાદના વિરાટનગર વોર્ડમાં કોંગ્રેસનો મહિલા ચહેરો વિરાટનગર વોર્ડ માટે કોંગ્રેસે પાયલ લિંબાચિયાને ટિકિટ આપી. કોંગ્રેસ ઉમેદવાર પાયલ લિંબાચિયા સાથે TV30 ખાસ વાતચીત કરી, વિશેષ વાતચીત કરી. ટિકિટ આપવા બદલ પાયલ લિંબાચિયાએ કોંગ્રેસનો આભાર માન્યો. જવાબદારી કેવી રીતે નિભાવવી તે માતા પાસેથી શીખી. વર્ષોથી વિરાટનગર વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. સાથે જ વિરાટનગર વોર્ડમાં કોંગ્રેસની જીતનો પાયલે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે જે ભાજપ હોય કે કોંગ્રેસ, બંને પાર્ટીએ યુવા ચહેરાને આ વખતે ઉમેદવાર તરીકે બહાર પાડ્યો છે. જે પ્રમાણે જે વાત કરવામાં આવે તો હવે આ વખતે કોંગ્રેસ પાર્ટીએ પણ યુવા ચહેરામાં વિરાટનગર વોર્ડથી પાયલ લિંબાચિયાને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે જ આપણે પાયલ લિંબાચિયા આપણી સાથે જ છે, એમની સાથે વાત કરીશું. પાયલબેન, જે પ્રમાણે તમે અભિનેત્રી પણ છો, સાથે જે હવે કોંગ્રેસ પાર્ટીએ આપને ટિકિટ પણ આપી છે, શું કહેશો? પહેલાં તો હું કોંગ્રેસ પાર્ટીનો આભાર માનીશ અને મારા જે રણજીતભાઈ બારડ છે, જે અમારી પેનલમાં છે, એમનો પણ હું આભાર માનીશ કે એમણે મને મોકો આપ્યો. લોકો માટે કામ કરવું એ બધાના નસીબમાં નથી હોતું. જ્યારે મને મોકો મળ્યો છે તો હું એવું ઈચ્છીશ કે હું લોકો માટે સારી રીતે કામ કરી શકું. બીજી તરફ અભિનેત્રી છો અને એની સાથે સાથે હવે રાજકીયમાં પણ આવી રહ્યા છો, બંને કઈ રીતે બેલેન્સ કરશો? સ્ત્રી શક્તિ છે અને શક્તિને રોકવી મુશ્કેલ છે. મુશ્કેલ તો નથી, આઈ થિંક એ કરી જ ના શકો તમે. કંઈ એક શક્તિને તમે ક્યારેય રોકી ના શકો. અને દરેક સ્ત્રીને શું મેનેજ કેવી રીતે કરવું એ બધી જાણતી જ હોય છે. બધા વર્ક લાઈફ અને અત્યારે જે પ્રમાણે મોંઘવારી છે એ પ્રમાણે વર્ક અને ઘર બંને મેનેજ કરવું અત્યારે નોર્મલ થઈ ગયું છે એક સ્ત્રી માટે. તો મને એવું લાગતું નથી કે જ્યારે વર્ક લાઈફ અને મારી આ જે રાજકીય લાઈફ છે તો એમાં વચ્ચે મને કોઈ પ્રોબ્લેમ આવશે. હજી વિરાટનગર વોર્ડની વાત કરવામાં આવે તો આપ રાજકીય તરીકે હવે જ્યારે પાર્ટીમાં આવી ચૂક્યા છો, તમે અહીંયા રહેતા જ છો વર્ષોથી, વિરાટનગરની એવી કઈ કઈ સમસ્યાઓ જે છે તમે અત્યારથી ધ્યાનમાં જ છે? સૌથી પહેલાં તો પાણી. અમારા ઘરમાં પાણી ભરાય છે, એટલે હું અમારા મેનિફેસ્ટોમાં પણ છે કે સૌથી પહેલાં એના ઉપર કામ કરવામાં આવશે. એટલે મારી ઈચ્છા એવી છે કે સૌથી પહેલાં હું એના ઉપર કામ કરું, કારણ કે જ્યારે ગટરના પાણી ઓબ્વિયસલી જ્યારે પાણી ભરાય ત્યારે બધું પાણી મિક્સ થઈ જતું હોય છે. ઘરમાંથી પાણી કાઢતા કાઢતા દમ આવી જાય છે. 2 દિવસ તો ખાવાનું શું નહીં ખાવાનું કંઈ ખબર નથી પડતી. એ વસ્તુ કરવાની છે. પછી અમે પાટણનગર છે આપણા વિરાટનગર વોર્ડમાં, તો અમે ત્યાં ગયા હતા. તો ત્યાં બેઝિક સુવિધાઓ જેમ કે ગંદુ પાણી આવે છે પીવાનું, પછી આ સુએજ યોજના નથી, પછી રસ્તાઓ બહુ ખરાબ છે. એ લોકો બિચારા આટલા વર્ષોથી તમે ભાજપને વોટ આપો છો તો પણ તમારી આવી હાલત કેમ છે મને તો એ ખબર નથી પડતી. તો મારી ઈચ્છા એવી રહેશે કે હું એ બધી વસ્તુઓનો નિકાલ કરું અને સારામાં સારા જે રોડ રસ્તા કે જે વર્ષો સુધી તૂટે નહીં એવા બનાવું કે ભાઈ આજે બન્યા ને કાલે તૂટી જાય, એવી મારી ઈચ્છા છે. જીતશો તો સૌથી પહેલો કામ શું કરશો? પહેલાં તો આજ કે પાણી ભરાતું બંધ થાય એની સૌથી પહેલાં એ કરીશ. પછી મારી ઈચ્છા છે કે અહીંયા સારામાં સારી એક સ્કૂલ બને કે જ્યાં મધ્યાહન ભોજન છે તે બધું સારી ક્વોલિટીનું મળે. લોકો અહીંયા જે ગરીબો છે, જે મધ્યમ વર્ગના લોકો છે, અત્યારે મોંઘવારી બહુ છે તો એ લોકો ફીસ અફોર્ડ નથી કરી શકતા મોંઘી મોંઘી સ્કૂલોની. અત્યારે પ્રાઇવેટાઇઝેશન એટલું બધું થઈ ગયું છે જેની લિમિટ નથી. તો એવું ઈચ્છીશ કે ગવર્મેન્ટ સ્કૂલ સારી બનાવું કે જેથી જે લોકો પ્રાઇવેટમાં મૂકે છે એ લોકોને પણ એવું થવું જોઈએ કે હું ગવર્મેન્ટ સ્કૂલમાં કેમ ન મૂકું. આટલું સારું શિક્ષણ છે, આટલી સારી સુવિધા આપે છે તો હું ત્યાં મૂકવાનું વધારે પસંદ કરું. એટલે હું એવું ઈચ્છીશ કે સારી સ્કૂલો બનાવું. પછી આપણા અર્બન સેન્ટર્સ છે એની હાલત બહુ ખરાબ હોય છે. તો હવે જ્યારે કોઈ પણ ગરીબ વ્યક્તિ ત્યાં જશે, એની પાસે આભા કાર્ડ, આ કાર્ડ, તે કાર્ડ, 100 વસ્તુ માંગશે અને પછી ના પાડશે તો પણ એક કોઈ નાની વસ્તુ માટે જાઓ એટલે તમારે 1-2 દિવસ તો પકડી જ લેવાના. મારી ઈચ્છા એવી છે કે હું એ જે પણ વ્યક્તિ પોતાના માટે જઈ રહ્યું છે એને ક્યારે પાછું ફરવું ના પડે કોઈ પણ કારણોસર. હું એવી ધ્યાન રાખીશ, એવી મારી ઈચ્છા છે. તો બિલકુલથી તો આ હતા પાયલ લિંબાચિયા, જે તેઓ અભિનેત્રી તો છે, એની સાથે હવે કોંગ્રેસ પાર્ટીએ વિરાટનગર વોર્ડથી તેમને ટિકિટ આપી છે. ત્યારે જ જનતાને પ્રાથમિક સુવિધા મળે તે માટે તેઓ કાર્ય કરશે અને તેવું પણ બાંહેધરી જે છે આપવામાં આવી છે. કેમેરામેન જનક ચૌધરી સાથે મોનિકા રાજપૂત, TV13 ગુજરાતી, અમદાવાદ.